આજે વિશ્વની અંદર અનેક માણસો વસે છે, પણ આ માણસ કરે છે શું? જન્મવું, મોટા થવું, પૈસા કમાવા, બંગલા બાંધવા, મોજ શોખ કરવા, આ જ માત્ર જીવન નથી. આપણી ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી ભક્તિ અને સત્સંગ કરવો જોઈએ. અને એટલા માટે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રી ગ્રંથની અંદર ભક્તિ અને સત્સંગ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. તો આપણે પણ ભક્તિ અને સત્સંગ કરવો જોઈએ. કારણ કે મનુષ્ય જન્મ મળ્યા પછી જો માણસનું મન પંચ વિષયમાં આસક્ત રહ્યા કરે, વાસના રહી જાય, તેનો મોક્ષ થતો નથી. માટે ભગવાન સ્વામિનારાયણે નિર્વાસનિક થવા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. એક વખત ભગવાન સ્વામિનારાયણ સભામાં વિરાજમાન હતા, ત્યારે ધરમપુરના રાણી કુશળ કુંવરબાઈ ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા અને એમના ચરણમાં ચોખા મોકલાવ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ચોખા હાથમાં લીધા અને જોઈને બોલ્યા કે ચોખા એકદમ ચોખ્ખા છે, એકદમ અણિશુદ્ધ છે. એ ચોખા જોયા પછી સ્વામિનારાયણ ભગવાન સભાની અંદર કહે છે કે અમારો સંકલ્પ એવો છે, અમારા હૃદયમાં એમ રહ્યા કરે છે કે આપણે સૌ કોઈએ જીવનમાં ચોખા જેવા ચોખ્ખા થવું જોઈએ. એટલે કે કોઈ પ્રકારની વાસના રાખવી ન જોઈએ, એ અમારા હૃદયનો અભિપ્રાય છે. તો સ્વામિનારાયણ ભગવાનની આ ઈચ્છા છે કે આપણે ચોખા જેવા ચોખ્ખા થવું. તો સ્વામિનારાયણ ભગવાનની 244મી જયંતિ નિમિત્તે આપણે એવો શુભ સંકલ્પ કરીએ કે આપણને જગતમાં જે કંઈ વાસના હોય, આસક્તિ હોય, એને આપણે ટાળીએ અને ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં આપણે પ્રીતિ કરીએ. તો ભગવાનને આપણી પાસે જે કરાવવું છે આપણે કર્યું કહેવાય. અને એવી રીતે આપણે કરીશું તો ખરા અર્થમાં આપણે સ્વામી ભગવાનની જયંતિ ઉજવી કહેવાશે.